ગુજરાતની ઓળખ સમાન આ ગરબાને હમત કરનાર શ્રી કમલભાઈ પૂર્ણભાઈ ચૌહાણ, અંકલેશ્વર મહાદેવ સ્વામીના સંકુલ અરણી શાળાના શેડ મુકામ પૂર્વ સાંસદ સભ્ય શ્રી ભારતીબેન ધીરુભાઈ સિયાળ તરફથી મળેલ હતો. એમને પણ આ મનની પ્રેરણાથી શાળાના વડીલો માટે આરોગ્ય લાભ માટે આધાર કાર્ડ ફાઉન્ડેશન કેમ્પ માટે સહકાર માટે શ્રી અનેક મહાનુભાવ વધારેલા વ્યવસ્થામાં સહકાર આપે. શાળામાં પાણી ભરાવાની સમસ્યા માટે શ્રી બળવંતભાઈ હાલ કોર્પોરેટ જેમની પૂર્ણી માટેની સામગ્રી આપી અને શાળામાં એ પ્રશ્નો હતો એને હલ કરવા માટે આપણને સામૂહિક સહયોગ આપ્યો. ભાવનગર પશ્ચિમના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તરફથી હોય એ કાર્યની અંદર પૂર્વ વિસ્તારના બાળકોને પણ સંમિલિત કરી સમગ્ર ભાવનગર શહેરના બાળકોને ઉત્તરાયણ પર્વ પ્રસંગે પતંગો અને બિસ્કીટનું વિતરણ કરી અને સુંદર મજાનું વગેરે કાર્યો 12 જેવા ભૂલો સુધરણી સાર્થક કરતું આ પ્રસ્તુત અને સ્તુત્ય કાર્ય માટે આ તક આપણે યાદ કરીએ. નવી શાળા ખાતે વૃક્ષારોપણ અને 15 જેટલા પીપળા આપવા બની પૂર્વના મંદિર
વિનંતી કરીએ. શિક્ષણમાં યજ્ઞસભા આ પવિત્ર ઇમારતનું દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની મંગલ શરૂઆત કરી. શિક્ષણ સાથે સંસ્કારોને સંમેલિત કરીને સમાજ નિર્માણ રાષ્ટ્ર નિર્માણના કાર્ય તરફ આગળ વધી રહ્યું છે. આધુનિક સુવિધાઓ સહન શાળા આજે આપણને સૌને લોકાર્પિત થવા તરફ થઈ રહી છે. ત્યારે આવો વિનંતી કરીશ પધારેલા સૌ મહાનુભાવોના સ્વાગત માટે મુખ્ય શિક્ષક ધ્રુવભાઈ કન્યાને ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શબ્દોથી આવકારીએ. વિનંતી કરીએ શાળાના મુખ્ય શિક્ષક શ્રી ધ્રુવભાઈ કન્યા. સૌને નમસ્કાર. આપણે ત્યાં શાસ્ત્રોમાં કહેવાયું છે અને સૌ લોકોનો એક ભાવ છે. એક સુંદર મજાની પંક્તિ છે, ચંદન है देश की माटी, तपोभूमि हर ग्राम है. चंदन है इस देश की माटी, तपोभूमि हर ग्राम है. हर माला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है. આગળ કહેવાયું છે, हर शरीर मंदिर सा पावन, हर मानव उपकारी है. जहां सिंह बन गए खिलौने, गाय जहां मां प्यारी है. આવી સરસ મજાની ભારતની ભૂમિ ઉપર આ સરસ મજાના લોકાર્પણ નિમિત્તે પધારેલા સૌ લોકો શ્રી માનનીય ઉષાબેન તલરેજા, માનનીય મેયર શ્રી મહાનગરપાલિકા ભાવનગર, શ્રીમતી નીમુબેન બામભણિયા, માનનીય કેન્દ્ર મંત્રી શ્રી અન્ન અને નાગરિક પુરવઠા ભારત સરકાર શ્રી અશોકભાઈ બારૈયા, માનનીય ડેપ્યુટી મેયર શ્રી મહાનગરપાલિકા ભાવનગર શ્રી કિશનભાઈ મહેતા, માનનીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી મહાનગરપાલિકા ભાવનગર શ્રી ડોક્ટર નિકુંજભાઈ મહેતા, માનનીય ચેરમેન શ્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર શ્રી લાલભાવાળા, માનનીય શાસક પક્ષ નેતા શ્રી મહાનગરપાલિકા ભાવનગર શ્રીમતી રિંકુબેન માંગુકિયા, માનનીય દંડક શ્રી મહાનગરપાલિકા ભાવનગર, નગર સેવક શ્રી પરેશભાઈ ચૌહાણ, બળદેવભાઈ ચુડાસમા, દીપાબેન ડોડિયા, સર્વે નગર સેવક શ્રી, માનનીય ડેપ્યુટી ચેરમેન શ્રી જાગૃતિબેન ગાંધી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર શ્રી હિરપરા સાહેબ, આસિસ્ટન્ટ કમિશનર શ્રી મહાનગરપાલિકા ભાવનગર, શિક્ષણ સમિતિમાંથી પધારેલ સૌ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગરના સદસ્ય શ્રી શિશિરભાઈ દ્વિવેદી, શ્રી મહાવીરભાઈ ડાંગર, શ્રી હરેશભાઈ વગાસિયા, શાસનાધિકારી સાહેબ શ્રી સમીરભાઈ મહેતા, ડીઆરસી સાહેબ શ્રી કલ્પેશભાઈ, શ્રી સંઘના પ્રમુખ શ્રી શૈલેષભાઈ, મુકેશભાઈ, પૂર્વ નગર સેવકો શ્રી મૃદુલાબેન પરમાર, એસએમસી અધ્યક્ષ શ્રી ભરતભાઈ ગમારા અને મંચસ્થ સૌ મહાનુભાવો જે મંચ પર ઉપસ્થિત છે તમામ, ઉપરાંત આપ સૌ અહીંયા આપનો કિંમતી સમય કાઢી અને આ શાળાના લોકાર્પણ માટે આપ સૌ બહોળી સંખ્યામાં પધાર્યા છો એવા અમારા ગ્રામજનો, વાલીઓ
નગર શ્રેષ્ઠીઓ, આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો અને મારા બાળકો સૌનો આ તકે હું આ શાળામાં હાર્દિક સ્વાગત કરું છું. તેમજ આ શાળા માટે જુદી જુદી વ્યવસ્થાઓ જેમણે કરી આપી છે, ધીમે ધીમે કરતા જેમ કણીમાંથી પુષ્પ બને છે એ રીતે આ શાળાને વિકસાવી છે. એ સૌનો આ તકે મારે આભાર માનવો ગમે. આભાર માનવો કે જૂની 10 શાળાના રૂપમાં જ્યારે ગ્રામ પંચાયતમાં અમારી વ્યવસ્થા હતી ત્યારથી અમને મદદ આપનાર શ્રી કમુબેન મુન્નાભાઈ ચૌહાણ, જેનો અમે આભાર માનીએ છીએ. આપણે બેઠા છીએ જે આ શહેર જેમની શુભેચ્છાથી અમને મળ્યો છે એવા માનનીય ભારતીબેન ધીરુભાઈ શિયાળ, પૂર્વ સાંસદ સભ્ય શ્રી, એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. આભાર વ્યક્ત કરીએ છીએ અત્રે જે પધાર્યા છે આપણા નીરુબેન બાંભણિયા, કે જેમની પ્રેરણાથી આપણે હમણાં જોયું હતું કે વડીલો માટે આધાર કાર્ડ અપડેશનના જે કેમ્પ કર્યા હતા, એમનો પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આપણા અહીંના હાલના કોર્પોરેટર શ્રી બળવંતભાઈ, કે આપણે જ્યારે શાળામાં પાણી ભરાતું હતું એવી સમસ્યા હતી ત્યારે 4 ખટારા જેટલી માટીની પૂરણી કરાવી હતી અને આપણો એ ખાસ સામગ્રી આપીને પ્રશ્નો ઉકેલ્યો હતો. માનનીય જીતુભાઈ વાઘાણી, એમનો પણ શુભેચ્છા સંદેશ છે. તો ઉત્તરાયણ દરમિયાન બાળકોને પતંગ આપવા બદલ અને બાળકોને મકર સંક્રાંતિમાં ખૂબ રાજી રાખવા બદલ એમનો પણ અમે આભાર માનીએ છીએ. પશ્ચિમ વિસ્તારમાં હોવા છતાંય પૂર્વ વિસ્તારમાં પણ અમને પતંગ આપે છે. નવી શાળામાં વૃક્ષારોપણના હમણાં આપણે કાર્યક્રમ કરીને 10 થી 15 પિંજરાઓ વિવિધ સ્વરૂપે આપણને આપ્યા છે, વિવિધ વૃક્ષો સાથે આપ્યા છે. તો શ્રી સેજલબેન રાજેશકુમાર પંડ્યાનો ખૂબ ખૂબ આભાર. વીઆરટીઆઈ સંસ્થા અને એગ્રોસેલ એમના સહયોગથી શાળાની શાળાની બાળાઓને અનામિકા મહેમાનોનું સ્વાગત કરીશું. પ્રથમ સ્વાગત કરીએ નગરપાલિકાના માનનીય ડીએસપી ઉષાબેન ચૌધરીયાનું. શાળાની બાળાઓને વિનંતી ડીએસપીને વિનંતી કરીએ અમારા સ્વાગતને સ્વીકારશો. આવો આપણે સૌ તાલીમના જોરદાર પ્રત્યારોગ્ય સ્વાગતની ક્ષણને વધાવીએ. માનનીય કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીરુબેન બાંભણિયા, નાગરિક અને ઉપગ્રામ પરિવારો, ભારત સરકારની અંદર ભાવનગરનું સફળ પ્રતિનિધિત્વ કરી ભાવનગરની માતૃશક્તિને જેઓ ગૌરવ અપાવી રહ્યા છે, આપણા સૌનો ગૌરવ એવા શ્રીમતી નીરુબેન બાંભણિયા, માનનીય કેન્દ્રીય મંત્રી શ્રીનું અભિવાદન. ડોક્ટર શ્રી અશોકભાઈ પારેયા, સ્ટેન્ડિંગ કમિટીના માનનીય ચેરમેન શ્રી કિશનભાઈ મહેતા સાહેબના સ્વાગત માટે વિનંતી કરીએ. નેતા શ્રી શાસક પક્ષ લાલુભાઈ વાળાના સ્વાગત અને અભિવાદન માટે બાળાઓને વિનંતી. ઘટક શ્રી રેણુભાઈ મામુદિયાના સ્વાગત અભિવાદન માટે વિનંતી કરીએ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માનનીય ચેરમેન શ્રી ડોક્ટર વિનોદકુમાર મહેતા સાહેબના સ્વાગત અને અભિવાદન માટે વિનંતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ડેપ્યુટી ચેરમેન શ્રી જગુભાઈ પંડિતના સ્વાગત અભિવાદન માટે વિનંતી કરીએ. નગર પ્રમુખ દીપાભાઈ ડોડિયાના સ્વાગત અને અભિવાદન માટે વિનંતી કરીએ. નગર પ્રમુખ દીપાભાઈ ડોડિયા, 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 નગર પ્રમુખ દીપાભાઈ ડોડિયા,
મંડળીના ચેરમેન પદને તેમણે શોભાવ્યું છે એવા પૂર્વ ચેરમેન ડોક્ટર શિશિરભાઈ ત્રિવેદી સાહેબના સ્વાગત અને અભિનંદન માટે વિનંતી. નવીનભાઈ ડાંગર, માનનીય સદસ્ય શ્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર, પૂર્વ નિવડ શ્રી હિતોનાબેન પરમાર, પૂર્વ મેયર શ્રી ડીવી ગોહિલ સાહેબ અને ગૌરવ સૌ મહાનુભાવોનું સામૂહિક સ્વાગત કરીશું. એસએસસી અધ્યક્ષ ભરતભાઈ કમારાના સ્વાગત માટે પણ વિનંતી. મુખ્ય બિરાજમાન સૌ મહાનુભાવોને આપણે ભારતીય સનાતની સંસ્કૃતિ રૂપે આપણું શ્રીમદ ભગવદ્ ગીતા સ્વાગત ગીત આજના સૌર પ્રભાષણ પર પ્રમાણે શાળા નંબર 66 અમરોડા ખાતે શાળાના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત ભાવનગરના પ્રથમ નાગરિક ખૂબ સરળ અને લોકપ્રિય મહેરશ્રી ઉષાબેન ધનવર્ધન આપણા ભાવનગરનું ગૌરવ આ વિસ્તારમાં વર્ષો સુધી સર્વે જનપ્રતિનિધિ તરીકે અને પૂર્વ મેયર તરીકે આ વિસ્તારમાં અનેક લોકોના જેવા કામો વિકાસના શાળાઓના અને વિવિધ પ્રશ્નો જેને ઉકેલ્યા
સમિતિના ડેપ્યુટી ચેરમેન જાગૃતિબેન ગાંધી તથા સૌ સન્માનીય મંચ, વાળા વિદ્યાર્થીઓ, એસએમસીના સભ્યો, આ વિસ્તારના આદરણીય ભાઈઓ તથા બહેનો, આ એક શાળા એ ઇમારત નથી. આવતા દિવસોમાં બાળકોનું જે ભવિષ્ય આ મંદિરની અંદર ઘડાવવાનું, આવું સરસ મજાનું બિલ્ડિંગ એ બાળકો ના સર્વાંગી વિકાસ થાય એ માટે સુવિધા સભર આ બિલ્ડિંગને છે બનાવવામાં આવી છે. અહીંયા જે બાળક છે, અમારા આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એ પ્રકારે એ કામ કરી રહ્યું છે. તમે જોઈ રહ્યા છો સમયાંતરે દિવસે ને દિવસે બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે, ભૌતિક સુવિધાઓ મળે એ પ્રકારના પ્રયત્નો અને કામો જે છે સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર, આદરણીય મહાનગરપાલિકાના સૌ અધિકારીઓ અને નગરસેવકો, શિક્ષણ સમિતિ સૌ આ કામ કરે છે. શાળાઓની અંદર 14 કરોડના ખર્ચે ડિજિટલ લાઇબ્રેરીનું તમામ શાળાઓની અંદર નિર્માણ થયું. વિદ્યાર્થીઓને આયકરની સુવિધા મળે એ પ્રકારના કામો થયું. દરેક શાળાની અંદર હિન્દી અભ્યાસની ચટકાઓ મળે, દરેક વિદ્યાર્થીઓને સ્કાઉટ ગાઈડનો ડ્રેસ, તમામ શાળાઓની અંદર પ્રથમવાર સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિ તમામ શાળામાં શરૂ કરવામાં આવી છે અને બાળકોને ડ્રેસ શિક્ષણ સમિતિ દ્વારા આપવામાં આવે છે. સ્પોર્ટ માટે તમામ બાળકોને ઉત્તરોત્તર અનેકવિધ પ્રવૃત્તિઓ એ વિદ્યાર્થી કરી શકે, એ વિદ્યાર્થીમાં આગળ વધી શકે એ માટે દરેક બાળકોને સ્પોર્ટમાં ડ્રેસ આપવામાં આવ્યો છે. NMMS હોય, CET હોય, જ્ઞાનચંદ્ર હોય, આવી તમામ પ્રકારની પરીક્ષા એ સરકારશ્રી દ્વારા લેવામાં આવતી હોય છે. એમાં વિદ્યાર્થીને અથવા એના વાલીને એક પણ રૂપિયાનો ખર્ચ કરવો નથી પડતો. એ તમામ ફી જે છે શિક્ષણ સમિતિ દ્વારા ભરવામાં આવે છે. એટલે બાળકોને અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે વિદ્યાર્થીને લાભ થાય, વિદ્યાર્થી આગળ વધે એ પ્રકારના તમામ આયોજનો અને કામો આજે છે એ સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે. આવનારા દિવસોની અંદર અહીંથી જે છે બાળક એનો સર્વાંગી વિકાસ થશે. એ બાળક કંઈ ને કંઈ ક્ષેત્રની અંદર આગળ જશે. એ પ્રકારનું જે વાતાવરણ છે એ આ ભૂપેન્દ્રભાઈ અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીની સરકારમાં થઈ રહ્યું છે. આ જગ્યાએ નવું બિલ્ડિંગ અહીંયા જે આપણને મળ્યું છે, ત્યારે હું આદરણીય નીરુબેન ધામરિયા, ધારાસભ્યશ્રી, અમારા મહાનગરપાલિકાના સૌ પદાધિકારીઓ સૌનો હું આ તકે આભાર વ્યક્ત કરું છું. અને આવનારા દિવસોની અંદર વ્યક્તિ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણનું જે કામ થઈ રહ્યું છે, યોજના થઈ રહ્યું છે, એમાં સૌ આપણે સાથે મળી અને આહુતિ આપીએ. અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત. શોભાની કટિબદ્ધતા સભર ઊંચા સભર શબ્દો માટે આવો માન્ય ચેરમેન શ્રીને અમને તાળીઓના જોરદાર ગુંજારોથી વધાવી. અખવાડા ગામમાં અવાજ પહોંચાડવાનો છે. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે વંદે. આજે શાળા નંબર 66 અને જેમનું નામ પણ રાજા મહારાજામાં જેમણે અગત્યની ભૂમિકા ભજવી છે એવા
પ્રભાશંકર સરપટણી પ્રાથમિક શાળા અકવાડા શાળાના લોકાર્પણ પ્રસંગે અમારી વચ્ચે ઉપસ્થિત અમારા નવનિયુક્ત અને ખૂબ સરળ એવા સક્રિય મેયર શ્રી ઉષાબેન તલરેજા, ડેપ્યુટી મેયર લોકપ્રિય અમારા ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય રીતે કામ કરી રહ્યા છે એવા ડેપ્યુટી મેયર શ્રી અશોકભાઈ બારિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશનભાઈ મહેતા, નગર પ્રાથમિક શિક્ષણના ચેરમેન અને જેમણે શિક્ષણ માટે નવી નવી પહેલો કરી અને જમીન ઉપર ઉતારવાનું કામ જેમણે કર્યું છે. હમણાં એમની સાથે વાત થતી હતી કે આખા ભાવનગરની પ્રાથમિક શાળામાં દરેક જગ્યાએ ડિજિટલ લાઇબ્રેરી ખૂબ કરોડોના ખર્ચે આ ડિજિટલ લાઇબ્રેરીનું જેમણે નવું એક પહેલ કરી છે એવા અમારા ચેરમેન ભાઈ શ્રી નિકુંજભાઈ મહેતા, પક્ષના નેતા લાલભા ગોયલ, દંડક શ્રી રિંકુબેન માંગુકિયા, ડેપ્યુટી ચેરમેન જાગૃતિબેન ગાંધી, અમારા સક્રિય નગરસેવક અને નાનું મોટું કામ કંઈક ચીંધે તો 108 જેવો કામ કરી રહ્યા છે એવા નગરસેવક શ્રી બળદેવસિંહ ચુડાસમા, નગરસેવક શ્રી પરેશભાઈ ચૌહાણ, નગરસેવક શ્રી દિયાબેન, અમારા પૂર્વ ડેપ્યુટી મેયર એવા ડીડીભાઈ, શિક્ષણ સમિતિના સદસ્ય ડોક્ટર, પૂર્વ શિક્ષણ સમિતિના સદસ્ય ચેરમેન શિશિરભાઈ ત્રિવેદી, શિક્ષણ સમિતિના સદસ્યો મહાવીરભાઈ ડાંગર, હરેશભાઈ વઘાસિયા, પૂર્વ નગરસેવક મૃદુલાબેન, ડેપ્યુટી કમિશનર એ પણ નવનિયુક્ત છે એવા ભાઈ શ્રી જિગ્નેશભાઈ મહેતા, આસિસ્ટન્ટ કમિશનર શ્રી હિરપરાજી, શાસનાધિકારી સમીરભાઈ જાની, એસએમસી અધ્યક્ષ શ્રી ભરતભાઈ કમાર, વોર્ડ પ્રમુખ અમારા ભાઈ શ્રી રવિરાજસિંહ, વોર્ડ મહામંત્રી મહેન્દ્રસિંહ અને આ ગામને ગૂંથીને એક કરીને જેમણે રાખ્યું છે એવા અમારા અકવાડા ગામના આગેવાન શ્રી માવજીભાઈ જેઠવા, રાજાભાઈ મકવાણા, મુકેશભાઈ, ભરતભાઈ, અમારા મહિલા મોરચાના પૂર્વ ઉપાધ્યક્ષ બેન શ્રી અલ્પાબેન મકવાણા, પૂનાભાઈ, અશોકભાઈ, સન્માન્ય સૌ મંચગણ, સન્માન્ય સૌ અધિકારીગણ, ગામના આગેવાનો, ગામની માતાઓ, ઘણું બધું ઘરમાં કામ હોય છતાં આજે અહીંયા ઉપસ્થિત થયા છે એવી અમારી માતૃશક્તિઓ, વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો. અહીંયા આ સ્કૂલના આચાર્ય ધ્રુવભાઈ પંડ્યા એમણે ઘણી બધી વિગતો આપી કે અમારી શાળાની અંદર અમારા ધારાસભ્ય, અમારા પૂર્વ સાંસદ બધાએ આ વસ્તુઓ આપી, ડોમ આપ્યા, ટોયલેટ આપ્યા અને જે પણ શાળાની અંદર ખૂટતી વસ્તુઓ છે એ બધું અમને આપ્યું અને ત્યારે અમને બધાને આનંદ અને ગૌરવ થયો કે આ શાળાના દરેક શિક્ષકોએ સક્રિયતા દેખાડી અને શાળાની અંદર જે વસ્તુની જરૂર હતી એ વસ્તુની માત્ર માંગણી નથી કરી પણ એને લાવવા માટેનું ભગીરથ કાર્ય કર્યું છે. ત્યારે હું તમામ શિક્ષકોને, આચાર્યશ્રીને તમામને અભિનંદન આપું છું. શાળા સારું પરિણામ ક્યારે લાવે તો સારા શિક્ષક હોય. શિક્ષક દરેક વસ્તુની અંદર પોતે રુચિ દાખવે
અને મારા વિદ્યાર્થીને કઈ અગવડ પડે છે, મારા વિદ્યાર્થીને હવે શું જરૂર છે, આની ચિંતા કરતા હોય ત્યારે જ આ બધી સગવડો આવી હોય છે અને ત્યારે જ બાળકનું શિક્ષણ એ ગુણવત્તાવાળું બને છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે શિક્ષણ બદલાઈ રહ્યું છે. આજે શિક્ષણની અંદર અનેક સગવડો આવી રહી છે. અહીંયા મારા વડીલો, માતાઓ અને મારા ભાઈઓ અહીંયા બેઠા છે. એ વખતની સરકારમાં શાળાની અંદર કોઈ પણ જાતની સગવડ નહોતી અને ધૂળી નિશાળ એવું એનું નામ હતું. પાટી તો હતી નહીં, પણ ધૂળમાં એકડા કરી અને અહીંયા મારા વડીલ માતાને જે ભાઈઓ છે એ ભણ્યા છે. હું પણ એક શિક્ષક છું અને હું પણ ધૂળી નિશાળમાં ભણીને આવી છું. અને આજે મોદી સાહેબના નેતૃત્વની અંદર આપણા દીકરા દીકરીઓ એક કોમ્પ્યુટર લેબમાં, ડિજિટલ લાઇબ્રેરીમાં અને ખૂબ સારા એવા શાળાના બિલ્ડિંગો અને ઓરડાઓ આજે બની રહ્યા છે. આજે શાળાની અંદર અદ્યતન ટેકનોલોજી સાથે શાળાઓના બિલ્ડિંગો બની રહ્યા છે. મોદી સાહેબના નેતૃત્વમાં દીકરીઓ દરેક ક્ષેત્રે આગળ વધે, દીકરીઓ ભણે, વધારે સારું ભણી શકે એના માટે અનેક સરકારની યોજનાઓ આપણા સરકાર લાવી રહ્યા છે. ધોરણ 9 થી 12 સુધીની દીકરીઓ એને ભણવામાં મુશ્કેલી ન પડે, ઘરની અંદર ગરીબી હોય, દીકરીને ભણાવવાની હોય, મા બાપના મનમાં હંમેશા એવું હોય કે દીકરી ભણી ગણીને સાસરે વહી જશે અને એટલે દીકરીઓને ભણવામાં ક્યાંય મુશ્કેલી ન પડે એના માટે આજે સરકાર મધ્યાહન ભોજન, પુસ્તકો ફ્રીમાં, યુનિફોર્મ ફ્રીમાં અને સરકારની યોજના નમો લક્ષ્મી યોજના દ્વારા આજે શિષ્યવૃત્તિઓ આપવામાં આવે છે. અહીંયા આ શાળાની વિશેષ મને બે વાત એવી પણ જાણવા મળી કે અહીંયા સ્કાઉટ ગાઈડ પણ સારી પ્રવૃત્તિ ચાલી રહી છે. સ્ટુડન્ટનું જે પોલીસના વિભાગ દ્વારા એસપીસી એ કોર્સ પણ ચાલી રહ્યો છે. એટલે કે તમારા બાળકનો સર્વાંગી વિકાસ થાય એ પ્રકારે આ શાળાની અંદર શિક્ષકો મહેનત કરી રહ્યા છે અને શિક્ષકો તમારા બાળકને સારામાં સારું આપી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની અંદર આપણા ગુજરાતની તમામ શાળાઓ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સારા બિલ્ડિંગો બને, ટેકનોલોજી સભર બને એના માટે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં એ શાળાઓ બની રહી છે. ગુજરાતમાં મિશન સ્કૂલ ઓફ એક્સિલન્ટ યોજના દ્વારા મોડર્ન સ્કૂલો પણ આજે બનાવી રહી છે. બાળક આપણા દેશનો એક તેજસ્વી તારો છે અને દેશના ભવિષ્ય ઘડતરનો પાયો છે. ત્યારે અહીંયા શાળામાં ભણતા બાળકો એક રાષ્ટ્રના નિર્માણમાં એક સશક્ત, ગુણવંત એક નાગરિક બને એના માટે આપણે મહેનત કરવી જોઈએ અને સરકારશ્રી આટલા બધી લાંબી દ્રષ્ટિ રાખીને આપણને બધું જ્યારે આપતા હોય ત્યારે મા બાપે પણ જાગૃત બનીને સરકારશ્રીના તમામ પ્રકારની યોજનાઓના લાભ લઈ અને આપણા બાળકને ખૂબ ભણાવીએ. જ્યારે એક દીકરી ભણે છે ત્યારે તે સમગ્ર પેઢીને આગળ લઈ જાય છે. આજે મોદી સાહેબે શરૂ કરેલ બેટી બચાવો બેટી પઢાઓ આ આજે જન આંદોલન બની ગયું છે. સમાજની વિચારસરણી બદલી નાખી છે. આજે દીકરીઓ કોલેજમાં જઈ રહી છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી રહી છે અને દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ વધી રહી છે. ત્યારે મહિલાઓ જ્યારે ભણશે ત્યારે આપણી 4 પેઢી એ તરવાની છે. કારણ કે એ સાસરે જાય ત્યારે પણ એની પેઢીને એ શિક્ષણ તરફ વાળશે અને મા બાપના નામ પણ રોશન કરશે. ત્યારે આપણે દીકરીઓ, આપણા દીકરાઓને ખૂબ ભણાવીએ. સરકાર તમારી સાથે છે. સરકાર હંમેશા ગરીબ, મહિલા, કિસાન એમની હંમેશા એમની સાથે છે. એમની આવકમાં વધારો થાય
અને એ જીવન એક સમાનભેર જીવે એ પ્રકારે આજે સરકાર કામ કરી રહી છે. ત્યારે હું આજે શાળાના લોકાર્પણ પ્રસંગે આપ સૌને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું અને આપણા શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં, વિકસિત ભારતના નિર્માણમાં મોદી સાહેબની કલ્પનાનું વિકસિત ભારત આપણે બને એ તરફ આપણે બધાએ એક એક કદમ આગળ વધીએ. ક્યારેય એક હાથે તાળી પડાતી નથી, તાળી પાડવા માટે બે હાથ જોવે એમ સમગ્ર દેશની અંદર દરેક લોકોનો સાથ સહકાર હશે ત્યારે આપણે દેશના એક વિકસિત ભારતના નિર્માણમાં આપણે આગળ વધશું. એવી શુભેચ્છા. અસ્તુ. ભારત માતા કી જય. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. સરસ. ભાવનગર મહાનગરપાલિકા તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત નવનિર્મિત પ્રભાશંકર પટણી પ્રાથમિક શાળા નંબર 66 અકોરાના લોકાર્પણ પ્રસંગે મંચસ્થ ઉપસ્થિત ભારત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના માન્ય કેન્દ્રીય મંત્રી અને સરળ સ્વભાવના એવા અમારા મોટા બેન એવા નીમુબેન વાંભળિયા, ડેપ્યુટી મેયર શ્રી અશોકભાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કિશનભાઈ મહેતા, પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજભાઈ, ડેપ્યુટી પર્સન જાગૃતિબેન ગાંધી, શાસક પક્ષના નેતા લાલભાવાળા, દંડક શ્રી રિંકુબેન માંગતિયા, સાથી નગર સેવકશ્રીઓ અને આ જ વોર્ડના નગરસેવક ભાઈ શ્રી બળદેવભાઈ, પરેશભાઈ, દીપાબેન, સૌ શહેરીજનો અને પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓ, આજના શુભ પ્રસંગે ઉપસ્થિત રહીને મને ઘણો આનંદ થયો અને ગૌરવની લાગણીનો અનુભવ થઈ રહ્યો છે. શિક્ષણ એ કોઈ સમાજ અને રાષ્ટ્રના વિકાસનો સૌથી મોટો અને મજબૂત આધારસ્તંભ છે. આજનું બાળક આવતીકાલનું ભારત બનશે. તેથી જ શિક્ષણ ક્ષેત્રે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો દેશના ભવિષ્યને નવી દિશા આપી રહ્યા છે. આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જેમણે નવું ભારત, વિકસિત ભારતના સંકલ્પ સાથે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા વિઝન હાથ ધરેલ છે. તેમાં શિક્ષણ ક્ષેત્રે પણ ઐતિહાસિક પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો છે. નવી નીતિ, નવા શિક્ષણ અને વિદ્યાર્થીઓને માત્ર પુસ્તક જ્ઞાન નહીં પરંતુ કૌશલ્ય આધારિત, ટેકનોલોજી આધારિત સર્વાંગી વિકાસ થાય તેવા પ્રયત્નો હાથ ધરાયા છે. કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકાર દ્વારા અનેક યોજનાઓ વ્યવસ્થાનો પાયો વધુ સશક્ત અને મજબૂત બનાવવાની છે. ગુજરાત રાજ્યના લોકપ્રિય માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષદભાઈ સંઘવી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાત આજે શિક્ષણ અને દેશને અગ્રણી દિશા દર્શક રાજ્ય બની રહ્યું છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવા અભિયાનો પર હજારો બાળકોને શિક્ષણ સાથે જોડવામાં આવ્યા છે. ભાવનગર શહેરનો હદ વિસ્તારમાં વધારો થયેલ છે ત્યારે નવા વિસ્તારમાં ડેવલપ થઈ એરિયામાં સંપૂર્ણ પાયાની સુવિધા પહોંચે તેવા ભાવનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા પ્રયત્નો થયા છે. અહીંયા વસવાટ કરતા મધ્યમ વર્ગ અને મજદૂર વર્ગના બાળકોને નજીવા કારણોસર પોતાનું ઘડતર છોડવું ન પડે તે માટે પોતાના જ વિસ્તારમાં નજીકના પાયાથી શિક્ષણ મળી રહે એ હેતુ સાથે સાર્થક થઈ રહ્યો છે, જેનો મને ખૂબ આનંદ છે. આજ રોજ આ શાળાનું લોકાર્પણ થઈ રહ્યું છે. તે માત્ર એક ઇમારત નથી પરંતુ આવતીકાલના ઉજ્જવળ ભારતનું સ્વપ્ન છે. અહીંથી અભ્યાસ કરનાર બાળકો ભવિષ્યમાં ડોક્ટર, એન્જિનિયર, વૈજ્ઞાનિક અને દેશના સારા નાગરિક બને અને સમાજ અને દેશનું નામ રોશન કરશે એવી મને ખાતરી છે.
હું આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી, ડેપ્યુટી ચેરમેન, તમામ પદાધિકારીઓ, અધિકારીઓ, શિક્ષણગણ તથા આ કાર્યમાં સહયોગ આપનાર દરેક વ્યક્તિનો દિલથી આભાર માનું છું. સાથોસાથ મારા પ્રિય વિદ્યાર્થી મિત્રોને ખાસ જણાવવાનું કે આ શાળા અમારું મંદિર છે. અહીંથી તમે જ્ઞાન, સંસ્કાર અને સફળતાની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરો, સંપૂર્ણ શિસ્ત જાળવશો તેવી મને અપેક્ષા છે. આ શુભ પ્રસંગે હું સૌનો વધુ સમય ન લેતા કાર્યક્રમની સફળતા ઈચ્છતા મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. ભારત માતા કી જય. माता की, भारत माता की वंदे. श्री प्रभाशंकर पंटली प्राथमिक शाळाના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત માન્ય મેયર શ્રી ઉષાબેન તલરેજા, આપણા સૌના લોકપ્રિય સાંસદ અને 145 કરોડની આ દેશની વસ્તીમાંથી આપણા વાર્ડમાંથી પસંદ થઈ અને નરેન્દ્રભાઈની ટીમમાં જેમને કામ કરવાની તક મળી છે, પૂર્વ મેયર અમારા વડીલ નિમુભાઈ બાબરિયા, ડેપ્યુટી મેયર અશોકભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશનભાઈ મહેતા, દંડક રિંકુબેન, સાથી નગરસેવક પરેશભાઈ, શિક્ષણ સમિતિના ચેરમેન વિકુશભાઈ, ડેપ્યુટી ચેરમેન બેનશ્રી, નગરસેવક બેન સાથી દીપાબેન, વોર્ડના પ્રમુખ રવિરાજસિંહ, મહેન્દ્રસિંહ, મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર તેમજ આસિસ્ટન્ટ કમિશનરશ્રી, આ ગામના જેમને વિકાસના કામમાં ખૂબ મહેનત કરી છે એવા પૂર્વ સરપંચ માવજીભાઈ, રાજાભાઈ, અશોકભાઈ, મુકેશભાઈ તેમજ આ વિસ્તારમાં ભણતા વાલા વિદ્યાર્થીઓ, માતાઓ, બહેનો, આ તકે હું એક વાત કરીશ કે હું કાર્યક્રમમાં બેઠો હતો તો બેને મને બોલાવ્યો કે આ સ્કૂલમાં ઘટતી તમામ વસ્તુઓ તમારે તમારી ગ્રાન્ટમાંથી તાત્કાલિક થાય એટલા માટે મેં અહીંયા ધ્રુવભાઈને કીધું કે ભાઈ ઘટતી વસ્તુ કયો તો પાણીની કુલર છે, આ શેડની અંદર પંખા છે, તેમજ જે કાંઈ જરૂર પડશે આ સ્કૂલને ત્યારે અમને બેને એવું કીધું છે કે તમારે પ્રથમ પ્રાયોરિટીમાં તમારી ગ્રાન્ટ આ સ્કૂલમાં આપવાની. તો અમે ખાતરી આપીએ છીએ જ્યારે પણ આ સ્કૂલને જે કાંઈ જરૂર છે એ અમે અહીંથી પૂરી પાડીશું. અમારા ચારેય નગરસેવકોથી ગ્રાન્ટ આપશું. આપ સૌ અહીં ઘણી સંખ્યામાં ઉપસ્થિત છે ત્યારે આપણા બાળકોની સ્કૂલ છે તો આની માવજત પણ આપણે સૌ કરીએ. આ સ્કૂલ એ આપણી પોતાની છે, આ આપણા ગામના બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય માટેની છે. તો અહીંયા કોઈ એવી પ્રવૃત્તિઓ ન થાય, એવા કોઈ ન્યુસન્સ ઊભા ન થાય. અહીંના શિક્ષક ને પ્રિન્સિપાલને આપણે સહયોગ આપીએ જેથી આપણા બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બને એવી આપ સૌને નમ્ર વિનંતી. આપ સૌ ઉપસ્થિત થયા બદલ આપ સૌનો આભાર. ધન્યવાદ. ભારત માતા કી જય.